ટેક્સટાઇલ અને ડાયમંડ હબ તરીકે પ્રખ્યાત સુરતમાં 15મી ઓગસ્ટથી શરૂ થતી પ્રતિષ્ઠિત ગુજરાત સ્ટેટ ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવા તૈયાર છે. સુરત ડિસ્ટ્રિક્ટ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર એસોસિએશન અને ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશનના નેજા હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ શહેર અને તેના રમત પ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ કાર્યક્રમ પીપલોદના ઇસ્કોન મોલની પાછળ આવેલા સુરત સિટી જીમખાના ખાતે યોજાશે. સુરત સિટી જીમખાનાના પ્રમુખ અરવિંદ ઇનામદાર અને સેક્રેટરી કિશન મહેરા, ટુર્નામેન્ટ કોઓર્ડિનેટર અને એસડીબીએસએના પ્રમુખ વિરાજ ઠક્કર, એસડીબીએસએના ઉપપ્રમુખ યોગેશ ઠક્કર, એસડીબીએસએના સેક્રેટરી સરીન ચેવલી, એસડીબીએસએના ટ્રેઝરર નીલ દેસાઈ, એસડીબીએસએના જોઈન્ટ સેક્રેટરી વિશુલ દેસાઈ, એસડીબીએસએના લાઇઝનિંગ હિમાંશુ પટેલ, એસડીબીએસએના કોચ તુષાર સહાય, એસડીબીએસએના માર્કર જયેશ ઉમરીગરે ટુર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં નવસારી, બારડોલી, વ્યારા, વાપી, દમણ, વલસાડ, વાંસદા, અંકલેશ્વર, ભરૂચ, કોસંબા, ઓલપાડ, ચીખલી અને ધરમપુરના સ્પર્ધકો સહિત દક્ષિણ ગુજરાતના 150 વધુ ખેલાડીઓએ ભાગ લેશે. સુરતમાં આ ત્રીજી વખત લીગ યોજાઈ રહી છે અને તે ક્યુ સ્પોર્ટ્સ ચાહકો માટે રોમાંચક ઇવેન્ટ બનવાનું વચન આપે છે. ટુર્નામેન્ટ વિશે બોલતા એસડીબીએસએના પ્રમુખ અને ટુર્નામેન્ટ કોઓર્ડિનેટર વિરાજ ઠક્કરે આ ઇવેન્ટને સુરત પરત લાવવા બદલ ગર્વ વ્યક્ત કર્યો. તેમણે પ્રદેશમાં ક્યુ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા અને રાજ્ય સ્તરના પ્લેટફોર્મ પર ચમકવા માટે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે આ ટુર્નામેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમજ ટુર્નામેન્ટમાં વિરાજ ઠક્કર દ્વારા લખાયેલ ધ વર્લ્ડ ઓફ ક્યુ સ્પોર્ટ્સ ફ્રોમ હિસ્ટ્રી ટુ માસ્ટરી નામના નવા પુસ્તકનું લોકાર્પણ પણ જોવા મળ્યું. આ પુસ્તક એક વ્યાપક માર્ગદર્શિકા છે જે ક્યુ સ્પોર્ટ્સના ઇતિહાસ, સ્વરૂપો, તકનીકો અને સુપ્રસિદ્ધ ખેલાડીઓની શોધ કરે છે. વિરાજ ઠક્કરે રમત પ્રત્યેનો તેમનો જુસ્સો અને આ સમૃદ્ધ વારસાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની તેમની ઈચ્છા શેર કરી વાચકો અને ઉત્સાહીઓને ક્યુ સ્પોર્ટ્સની ભવ્યતાની ઉજવણીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. વિરાજ ઠક્કરે તન્વી ઠક્કરનો તેમના વિચારોને જીવનમાં લાવવામાં મદદ કરવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને તેમના માતા પિતાનો તેમના અતૂટ સમર્થન માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો જેણે તેમની સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મારું નામ કૌશલ જોશી છે. હું નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશનમાંથી આવું છું. બેઝિકલી વિરાજભાઈની જે બુક છે એમને પણ આજે આપણે રિવીલ કરીએ છીએ અને જેનું કન્ટેન્ટ જે છે એ રિયલમાં એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જે કન્ટેન્ટ રિલેટેડ આપણે જોઈએ તો એની અંદર આ સ્ક્યુ સ્પોર્ટ્સ રિલેટેડની ઇન્ડોર ગેમ રિલેટેડના જે કાંઈ બી રૂલ્સ રેગ્યુલેશન છે, એની હિસ્ટ્રી છે, એના રિલેટેડની ઇન્ફોર્મેશન્સ છે, એ બધી બેઝિક લેવલની જે છે એની અંદર મેન્શન કરેલી છે અને ડેફિનેટલી એ કન્ટેન્ટ છે લોકોને ઘણું ઉપયોગી થશે. હું તુષાર સહાય, ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એસોસિએશનમાં ટુર્નામેન્ટ કોઓર્ડિનેટર છું અને આ ત્રીજી વાર સુરત સિટી જીમખાના સાથે અમે કોલેબોરેશન કર્યું છે સુરત આખા સાઉથ ગુજરાત લીગ માટે અને સુરત સિટી જીમખાનાનો ખૂબ જ સરસ સપોર્ટ મળે છે અમને. આ બાજુથી 150+ એન્ટ્રીઝ મળે છે આપણે અને સાઉથ ગુજરાતના પ્લેયર્સ બહુ સારું પરફોર્મ કરી રહ્યા છે છેલ્લા ઓવર ધ 2-3 years ઓલ ઓવર ગુજરાત સ્ટેટમાં. સર ત્યારે ગુજરાત સ્ટેટમાં ટોટલ 900 થી 1000 પ્લેયર્સ ટોટલ રમે છે અને અત્યારે ગુજરાતનું પરફોર્મન્સ ઇવન નેશનલ લેવલ ઉપર પણ સબ જુનિયર અને જુનિયર કેટેગરીમાં ચેમ્પિયન છે આપણા ગુજરાતના જ છે અત્યારે છોકરાઓ. 15th ઓગસ્ટથી જેમ દર વર્ષે આપણે કરતા આવ્યા છે ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન સ્નૂકર એન્ડ બિલિયર્ડ્સ રેન્કિંગ ટુર્નામેન્ટ, એ થર્ડ લીગ છે આ વર્ષે જે 15th ઓગસ્ટથી સ્ટાર્ટ થાય છે, 15th ઓગસ્ટ 2024થી. અને જેમ આપણે દર વખતે આ લીગમાં સાઉથ ગુજરાતના પ્લેયર્સ જેમ કે સુરત, બારડોલી, નવસારી, વાપી, વ્યારા, વાંસદા, અંકલેશ્વર, ભરૂચ એ બધાના પ્લેયર્સ અહીંયા પાર્ટિસિપેટ કરે છે. ઓલમોસ્ટ 150 જેવા પ્લેયર્સ. 3 મેઇન ઇવેન્ટ છે, સિનિયર સ્નૂકર, બિલિયર્ડ્સ અને સિક્સ રેડ આ વખતે સ્ટેટમાં ઓફિશિયલી ઇન્ક્લુડ કર્યું છે. તો એના માટે પણ ઘણા પાર્ટિસિપન્ટ્સ બહુ ઉત્સાહ છે એ લોકોને કે એ ઇવેન્ટ રમીએ. એટલે ઓલમોસ્ટ 150 જેવી એન્ટ્રીઝ ટોટલ અમે લોકોની પાસે હજી સુધી રજીસ્ટ્રેશન આવ્યા છે, જે 15th ઓગસ્ટથી સ્ટાર્ટ થાય છે એન્ડ ઓલમોસ્ટ 10 થી 12 દિવસ જેવી ઇવેન્ટ ચાલશે આ. અને ફાઇનલ બધાના માટે લાઈવ બી કરવામાં આવશે, જેની લિંક પણ વેબસાઇટ પર પ્લસ બીજા સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ્સ પર બી એ લિંક મૂકવામાં આવશે, જેથી જે લોકોના માટે કદાચ અહીંયા આવીને જોવું પ્રેક્ટિકલી પોસિબલ ના હોય તો એ ડાયરેક્ટલી લિંક એક્સેસ કરીને વિડીયો એ લોકોના લાઈવ જોઈ શકે.